Namaste વિદ્યાર્થી મિત્રો. Today we are going to discuss our next topic which is from waves and oscillations. તો waves and oscillationsમાં તમે જાણો છો એમાં આપણે સિમ્પલ હાર્મોનિક મોશનની ના બધા જ ટોપિક્સ છે એ કવર અપ કરી નાખ્યા છે. સો નાવ વી આર મૂવિંગ ઓન ટુ ટ્રાવેલિંગ વેવ્સ. તો ટ્રાવેલિંગ વેવ્સમાં આપણે અલગ અલગ 4 ટોપિક્સ છે. તો એકચ્યુઅલી ધ ફર્સ્ટ વન ઇઝ સ્પીડ ઓફ પ્રોપેગેશન ઓફ વેવ્સ ઇન સ્ટ્રેચ સ્ટ્રિંગ. બરાબર, તો આજે આપણે સ્પીડ ઓફ પ્રોપેગેશન ઓફ વેવ ઇન સ્ટ્રેચ સ્ટ્રિંગ વિશે છે એ વાત કરવાની છે. તો અને એની પછીનો ટોપિક છે લોન્જિટ્યુડનલ વેવ્સ ઇન અ બાર. નેક્સ્ટ ટોપિક ઇઝ પ્લેન વેવ્સ ઇન અ ફ્લુઇડ એન્ડ નેક્સ્ટ ઇઝ ટ્રાન્સમિશન ઓફ એનર્જી બાય ટ્રાવેલિંગ વેવ્સ. તો ટોટલ 4 ટોપિક છે, એમાંથી ફર્સ્ટ ટોપિક છે એ આજે આપણે ડિસ્કસ કરશું, which is a speed of propagation of wave in stretch string. એટલે ગુજરાતીમાં કહીએ તો ગુજરાતીમાં એને કહીશું તણાવવાળી દોરીમાં તરંગ પ્રસરણની ઝડપ. તણાવવાળી એટલે કે સ્ટ્રેચ સ્ટ્રિંગ વાળી દોરીમાં તરંગની ઝડપ, સ્પીડ ઓફ પ્રોપેગેશન ઓફ વેવ્સ. તો એની માટે સૌથી પહેલાં એક આકૃતિ છે એ ઓબ્ઝર્વ કરવાની છે. અહીંયા આકૃતિ છે એ XY સમતલમાં દોરેલી છે. તો XY સમતલમાં આકૃતિ જે દોરી છે એમાં અહીંયા આગળ તમને એક દોરી મૂકેલી છે, દોરી ઓર સ્ટ્રિંગ. હવે એમાં આપણે એક ઓસિલેશન આપીએ, એટલે કે આપણે દોરી છે એને વાઇબ્રેશન આપીએ, તો આ વાઇબ્રેશન અહીંયા આગળ આ રીતે વેવના ફોર્મમાં મૂકેલું છે. તો વેવના ફોર્મમાં જે વાઇબ્રેશન મૂક્યું એ વાઇબ્રેશનને કારણે જે એક્સ એક્સિસમાં ડિસ્પ્લેસમેન્ટનો જે ચેન્જ આવ્યો, દેટ ઇઝ અહીંયાથી જો તમે આવો એક નાનો એવો ખંડ વિચારો, આમાંથી આવો એક સેગમેન્ટ છે એ આપણે આમાંથી સપોઝ કરી લઈએ. તો ધીસ સેગમેન્ટ ઇઝ એક્સ એન્ડ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ. બરાબર, તો આ આપણો સેગમેન્ટ થઈ ગયો. હવે આ જે ફિગર છે એને સેકન્ડ નંબરની ફિગરમાં ફરીથી ડ્રો કરી છે. ધીસ ઇઝ અવર સેકન્ડ ફિગર. સો નાવ આ જે તમને ઢાળ જેવો શેપ એટલો દેખાય છે, આ જે શેપ છે એ શેપને અહીંયા આપણે મોટો કરીને અહીંયા આગળ મૂકેલો છે. બરાબર, તો તમારે એ જ વિચારવાનું છે કે અહીંયા આમ સપોઝ કે આમ ઓસિલેશન થતું હોય આ રીતે. સો ઓસિલેશન થતું હોય તો આ જે પોર્શન છે એ તમારો જે વાય એક્સિસના રેફરન્સમાં જે ઉપર ચડતું તરંગ છે, જે સ્ટ્રેચિંગ થતું હોય સ્ટ્રિંગમાં, એ સ્ટ્રેચિંગને કારણે આટલો પોર્શન સેગમેન્ટ છે એ આપણે સપોઝ કર્યો. સો ધીસ ઇઝ અવર સેગમેન્ટ. હવે આ જે સેગમેન્ટ છે એમાં આની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બંને તમારે કન્સિડર કરવાની છે. તો લેફ્ટ અને રાઈટ સાઈડ બંને કન્સિડર કરો તો સપોઝ કે આ જે છે અપર પોર્શન એ મારી રાઈટ સાઈડ થઈ એન્ડ ધીસ ઇઝ માય લેફ્ટ સાઈડ. સો જે લેફ્ટ સાઈડ છે એનું ટેન્શન ક્રિએટ કરીએ અને રાઈટ સાઈડનું ટેન્શન ક્રિએટ કરીએ. તો પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડના કમ્પોનન્ટ્સ જોઈએ. તો સપોઝ કે આ સ્ટ્રિંગ છે એ આટલો પોર્શન છે એ મેં ખાલી કન્સિડર કર્યો, તો નીચેની બાજુએ પણ ટેન્શન ક્રિએટ થાય, તણાવ બળ લાગશે, ઉપરની બાજુએ પણ તણાવ બળ લાગશે. એટલે બંને દિશાઓમાં ટેન્શનલ ફોર્સ છે એ તમે કન્સિડર કરી શકો. એકચ્યુઅલી ચેન્જ શું કામ આવે છે સ્ટ્રિંગમાં, ટેન્શનને ક્રિએટ થાય છે એને કારણે? તો કે જ્યારે ટેન્શન ક્રિએટ થશે એટલે એના ઉપર એક એક્સટેન્સિવ ફોર્સ લાગશે અને બીજો રિવર્સિવ ફોર્સ લાગશે. એટલે કે એક પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે ને બીજો છે એને ખેંચે છે. એટલે બંને બાજુએ જે બળ લાગતું હોય એને આપણે અહીંયા ફિગરમાં ટેન્શનલ ફોર્સ છે એને તરીકે દેખાડેલું છે. તો અહીંયા આગળ સપોઝ આને હું લેફ્ટ હેન્ડ સાઈડ કહું, સો ટી અહીંયા આગળ આપણે જે સમતલની સાથે જે થીટા ખૂણો બને સમતલની સાથે, એ થીટા ખૂણો દેખાડેલો છે. સો ધીસ ઇઝ અવર થીટા. સો દેટ ઇઝ વાય તમને બે ઘટક મળશે. આ એક્સ અક્ષની સાથેનો એટલે ટી એક્સ ઘટક થઈ ગયો એન્ડ ધીસ ઇઝ અવર ટી વાય. અને આ જે છે ડેલ્ટા એક્સ, ધીસ ઇઝ અવર ડેલ્ટા એક્સ. બરાબર, તો આ એક્સ થયું
અને આ ડેલ્ટા એક્સ થયું, એટલે અહીંયા સુધી પહોંચીએ એટલે થઈ જશે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ. સો ધીસ ઇઝ ડેલ્ટા એક્સ, સો ધીસ પોઈન્ટ ઇઝ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ. અને આ જે પોઈન્ટ છે દેટ ઇઝ અવર વાય. તો આ જે છે આટલો એ થશે વાય પ્લસ ડેલ્ટા વાય. એટલે તમે આ વાયનું પ્રોજેક્શન છે એ અહીંયા લેશો તો આટલો તમને વાય મળે, અને આટલું જે ઉપર વધારાનું જે સ્ટ્રેચિંગ થયું એ થઈ ગયું ડેલ્ટા વાય. તો એ થઈ ગયું વાય પ્લસ ડેલ્ટા વાય. એટલે આ ટોટલ જે લાંબી લાઈન છે એ થઈ ગઈ વાય પ્લસ ડેલ્ટા વાય, અને આ જે છે એ તમને શું બતાવે છે? ઓનલી વાય. હવે આ જે ઉપરનો પોર્શન છે એને જમણી બાજુનો છેડો કહીએ, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ. રાઈટ હેન્ડ સાઈડ. તો આ રાઈટ હેન્ડ સાઈડનો પોર્શન એટલે કે ઉપરનો છેડો છે આવડવા. અને આ જે છે એ લોવર છે, એ લોવર છે એ તમને અહીંયા દેખાડેલું છે. સો એના પણ કમ્પોનન્ટ્સ જોઈ લઈએ. સો ધીસ ઇઝ થીટા, સો ધીસ ઇઝ થીટા પ્લસ ડેલ્ટા થીટા. બરાબર? ચેન્જ ઇન થીટા દેટ ઇઝ ડેલ્ટા થીટા. So component is Tx plus delta x and Ty plus delta y. And the component of tension is, here it is T, and in the same line at the right hand side it is T plus delta T. So આગળ જોઈએ. So this is the x component for right hand side segment. So Tx plus delta x, and this is y component, Ty plus delta y. Delta Ty and delta Tx is the change in the tension create in the string. બરાબર? So this is the normal component. એટલે અહીંયાથી જ્યારે સ્ટ્રેચિંગની શરૂઆત થાય એટલે સ્ટ્રિંગ જ્યારે ઉપર ચડશે ત્યારે અહીંયા આગળ જે કમ્પોનન્ટ મળતો હોય આ પોઈન્ટ ઉપર એ Tx ને Ty છે, પણ અહીંયા જ્યારે ઉપર ચડશે ત્યારે એમાં ટેન્શન છે એ વધારાનું ક્રિએટ થશે. દેટ ઇઝ Ty ડેલ્ટા Ty ને Tx ડેલ્ટા Tx. એન્ડ ધીસ ઇઝ ધ T પ્લસ ડેલ્ટા T. હવે આની ઉપરથી તમે જે વેવ્સ આગળ વધતું હોય આ રીતે સ્ટ્રિંગમાં, સો યુ કેન ઇઝીલી પોઇન્ટિંગ આઉટ ધ સ્પીડ ઓફ પ્રોપેગેશન ઓફ વેવ. એટલે અહીંયા આગળ આપણે મેઇનલી ટ્રાવેલિંગ વેવ્સની વાત કરીએ છીએ. બધા ટોપિક્સ છે એમાં બધામાં ટ્રાવેલિંગ વેવ્સનો કોન્સેપ્ટ છે. સો વેવ્સ આર ટ્રાવેલિંગ ઇન ધ સ્ટ્રેચ સ્ટ્રિંગ, એવો કોન્સેપ્ટ છે એ થયો. એટલે સપોઝ કે આ પછી સેગમેન્ટ તમે આમ આગળ વિચારો, હજી અહીંયા વિચારો, પછી આગળ જશે તો અહીંયા પાછું એક વેવ્સ છે એ ક્રિએટ થશે. સો દેટ ઇઝ કોલ્ડ સ્ટ્રેચિંગ. હવે સ્ટ્રિંગમાં વાઇબ્રેશનલ મોશન જે થતી હોય એ તમે ઓલરેડી એનો કોન્સેપ્ટ છે એ તો પહેલાં ભણી જ ગયા છો, પણ અહીંયા આગળ જે ડેરિવેશન આવે છે એ ધેટ ડેરિવેશન ઇઝ ડિપેન્ડ્સ ઓન ઓનલી ઓન ધ ટેન્શનલ ફોર્સ, અને એની ઉપરથી આપણે વેલોસિટી ઉપર ખાલી જવાનું છે. સો ધીસ ઇઝ ફિગર 2. નાઉ this is the description which I already discussed. The shape produced by the wave is also shown in the figure. So whatever I show you in the figure, that this shape is produced in the string. This wave propagates on the string with uniform speed. So we are calculating the equation for uniform speed. X-axis is the equilibrium state of string. એટલે x-axis equilibrium છે, એટલે y-axis છે એ તમારી એમાં તમે જે કરો છો એ ફેરફાર દેખાડેલો છે. We shall assume that string is completely flexible. સ્ટ્રિંગ છે એ એકદમ સ્મૂધ છે, અને ગ્રેવિટેશન અને ફ્રિક્શન ફોર્સ છે એ બહુ નિગ્લિજિબલ છે, એટલે એને આપણે ગણતા નથી અહીંયા આગળ. અને ટ્રાન્સવર્સ ડિસ્પ્લેસમેન્ટ ઓફ અ સ્મોલ સેગમેન્ટ ઇઝ કન્સિડર. એટલે આપણે આજે નાનો એવો સેગમેન્ટ કન્સિડર કર્યો, આટલો ભાગ ખંડ, એની માટે જ આપણે ખાલી અત્યારે ડિસ્કસ કરીએ છીએ. તો અહીંયા થીટા અને ડેલ્ટા થીટા એ પણ બહુ એકદમ સ્મોલ સેગમેન્ટ્સ છે, અને
લેફ્ટ અને રાઇટ હેન્ડ્સ છે એ આપણે એના કન્સિડર કરશું. સો ફર્સ્ટ ઓફ ઓલ ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી છે એ તમારે લેફ્ટ અને રાઇટ સાઈડ ઉપરથી એનું જે કમ્પોનન્ટ છે એ શોધવાના છે. ટેન્શન ટી ઓન લેફ્ટ હેન્ડ ઓફ ધ સેગમેન્ટ એઝ શોન ઇન ફિગર. એટલે આપણે હવે આની વાત કરશું. ડાબી બાજુના સેગમેન્ટ માટે વાત કરીએ છીએ. તો ડાબી બાજુના સેગમેન્ટમાં તમે જ વિચારો તો આપણે બે કમ્પોનન્ટ લઈ લઈએ, ટી એક્સ અને ટી વાય. તો ટી એક્સ ઇઝ અ ટી કોસ થીટા, ટી વાય શું થશે? ટી સાઇન થીટા. બંનેને ઇક્વેશન 1 and 2 આપી દઈએ. એન્ડ થીટા ઇઝ વેરી સ્મોલ હિયર, ધેટ ઇઝ વાય કોસ થીટા ઇઝ અ 1. થીટા ઇઝ વેરી સ્મોલ, તો અહીંયા આગળ જે થીટા છે કોસ થીટા એને આપણે ટેન્સ ટુ 0 કન્સિડર કરી દઈએ તો કોસ 0 ઇઝ 1 થઈ જાય. બરાબર, એટલે અહીંયા 1 થઈ ગયું. અને સાઇન થીટા ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ટેન થીટા. જ્યારે થીટા એકદમ સ્મોલ હોય ત્યારે આપણે આ ઇક્વેશન આ રીતે યુઝ કરીએ છીએ કે એ ઓપોઝિટ અપોન નહીં થઈ જાય, પણ બે છે એ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ થઈ જાય. તો સાઇન થીટા ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ટેન થીટા. બટ ટેન થીટા મીન્સ ધ સ્લોપ dy by dx ઓફ ધ સેગમેન્ટ એટ x. ટેન થીટા શું છે હકીકતમાં? અહીંયા સાઇન થીટાની જગ્યાએ મૂકવાનું છે ટેન થીટા, બટ ટેન થીટા છે એ વાય બાય એક્સ થશે. એટલે આપણા કન્સિડરેશનમાં ગણીએ તો એ થઈ જશે dy બાય dx. સો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ dy બાય dx. નાવ યુઝિંગ 3 and 4 ઇન ઇક્વેશન 2, તો 3 અને 4 બંનેની વેલ્યુ 2માં મૂકવાની છે. એટલે 2માં સાઇન થીટાની જગ્યાએ ટેન થીટા લેવાનું પહેલાં, અને પછી ઇન્સ્ટેડ ઓફ ટેન થીટા વી આર ટેકિંગ dy બાય dx. એટલે ટી વાય ઇઝ ઇક્વલ ટુ થઈ જશે ટી dy બાય dx, ટી dy બાય dx, ઇક્વેશન 5. એન્ડ cos theta is 1 is equal to 1 equivalent to, so that is why first component હતો tx is equivalent to શું થઈ જશે? t. so equation number 6. તો આ જે કેલ્ક્યુલેશન કરી કમ્પોનન્ટ્સની, દેટ ઇઝ ઓનલી ફોર લેફ્ટ હેન્ડ માટે હતી. બરાબર, હવે રાઇટ હેન્ડ માટે કરવાની છે. એક્સ કમ્પોનન્ટ ઓફ ટેન્શન ટી પ્લસ ડેલ્ટા ટી એટ ધ રાઇટ હેન્ડ ઓફ ધ સેગમેન્ટ. તો રાઇટ હેન્ડ ઓફ ધ સેગમેન્ટ કરવું હોય તો એની માટે શું કરશું? તો કે આ રાઇટ હેન્ડ લેવાનું છે આવડવા. હા, તો રાઇટ હેન્ડમાં તમે જુઓ તો ટી એક્સ પ્લસ ડેલ્ટા ટી એક્સ છે, થીટાની જગ્યાએ મૂકવાનું થીટા પ્લસ ડેલ્ટા થીટા. બરાબર, એક્સ કમ્પોનન્ટ લઈએ ત્યારે. તો એક્સ કમ્પોનન્ટ ધીસ ઇઝ ટી એક્સ પ્લસ ડેલ્ટા ટી એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી કોસ થીટા છે એની બદલે મૂકવાનું ટી પ્લસ ડેલ્ટા ટી કોસ થીટા પ્લસ ડેલ્ટા થીટા. બરાબર, તો એટલે એકચ્યુઅલી એક્સ કમ્પોનન્ટ કયો છે? તો કે ટી એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી કોસ થીટા, બટ ઇન્સ્ટેડ ઓફ ટી એક્સ વી હેવ ટુ ટેક ટી એક્સ પ્લસ ડેલ્ટા ટી એક્સ, ટી પ્લસ ડેલ્ટા ટી એન્ડ કોસ થીટા પ્લસ ડેલ્ટા થીટા. બિકોઝ વાય ડાયરેક્શન એટલે કે જે જમણી બાજુનો સેગમેન્ટ છે એમાં આપણને જે ચેન્જ મળે છે ટેન્શનનો અને બંને કમ્પોનન્ટ્સનો અને થીટાનો, એ આપણે આમાં સબસ્ટિટ્યૂટ કરવો પડે. સો ઇક્વેશન નંબર 7. હિયર થીટા પ્લસ ડેલ્ટા થીટા ઇઝ વેરી સ્મોલ, સો દેટ ઇઝ વાય અગેન ઇટ ઇઝ કન્સિડર એઝ અ 0. તો કોસ 0 છે એ 1 થઈ જશે, એટલે અહીંયા 1 મૂકી દીધું. તો અહીંયાથી ટી એક્સ પ્લસ ડેલ્ટા ટી એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ ડેલ્ટા ટી, ઇક્વેશન નંબર 8. ફ્રોમ equation 6 and 8, the resultant force in x direction acting on this segment of the string can be taken almost 0. એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ છે એક્સ ડાયરેક્શનનો આ જે સેગમેન્ટ ઉપર લાગે છે, એટલે કે સ્ટ્રિંગના જે સેગમેન્ટ લીધો એની ઉપર લાગે છે, એ કેવો લેશું? તો કે ઓલમોસ્ટ 0, એટલે લગભગ 0 જેવું. 6 અને 8 સમીકરણો પર, એટલે આ 6 અને 8 સમીકરણો. કારણ કે અહીંયા પણ તમે જુઓ તો 6 સમીકરણમાં પણ શું છે? તો કે ટી એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી થઈ ગયું, અને અહીંયા પણ ટી એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી, બિકોઝ આ ચેન્જ છે એ કેવો છે? તો કે બહુ જ નાનો છે. એટલે રિઝલ્ટન્ટ ફોર્સ છે એ કેવો બની જશે? તો કે 0 જેવો.
y component of tension T plus delta T at the right end of the segment is Ty plus delta Ty. હવે તો કે y કમ્પોનન્ટ કયો છે? આ y કમ્પોનન્ટ, બરાબર, Ty પ્લસ ડેલ્ટા Ty. આ Tx હતો અને આ જે છે એ તમારો Ty કમ્પોનન્ટ છે, Ty પ્લસ ડેલ્ટા Ty. તો Ty કમ્પોનન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર સ્પીડ ઓફ પ્રોપેગેશન, કારણ કે Ty કમ્પોનન્ટ છે એને કારણે તે તરંગ છે એ ઊંચું ચડશે સ્ટ્રિંગમાં આ રીતે. એક્સ કમ્પોનન્ટનો ફેરફાર આપણે જોયો અત્યારે તો કે એક્સ કમ્પોનન્ટમાં બહુ મોટો ફેરફાર નથી, બટ વાય કમ્પોનન્ટ છે એમાં તમને ચેન્જ જોવા મળે, એમાં ડિસ્પ્લેસમેન્ટ થશે. તો if the change in y component of the tension is uniform while going from x to x plus delta x on the string, the rate of this change will be delta Ty plus delta x. એટલે કે y ઘટકમાં જે ફેરફાર થતો હોય x થી x પ્લસ ડેલ્ટા એક્સના ગાળામાં, એ ચેન્જ, રેટ ઓફ ચેન્જ કેવો હશે એનો? તો કે ડેલ્ટા Ty અપોન ડેલ્ટા એક્સ. હવે જો ડેલ્ટા એક્સ બહુ નાનો હોય, ટેન્સ ટુ 0 હોય, તો વાય કમ્પોનન્ટમાં થતો ફેરફાર ડેલ્ટાની જગ્યાએ ડીટી વાય બાય ડીએક્સ છે એ આપણે લઈ શકીએ. તો આ ડિફરન્શિએશનનો એક પેલો થઈ ગયો, રૂલ થઈ ગયો, ડીટી વાય બાય ડીએક્સ. નાવ ચેન્જ ઇન ટી વાય ઓવર ધ ડિસ્ટન્સ ડેલ્ટા ટી વાય, બરાબર, ચેન્જ જે ટી વાયમાં મળે છે વાય કમ્પોનન્ટમાં, ટેન્શન જે વાય કમ્પોનન્ટમાં છે એમાં જે ચેન્જ મળે છે એ કોને કારણે? ડિસ્ટન્સ ડેલ્ટા ટી વાયના સંદર્ભમાં મળે. તો ડેલ્ટા ટી વાય ઇઝ ઇક્વલ ટુ ડીટી વાય બાય ડીએક્સ ડેલ્ટા એક્સ, ઇક્વેશન નંબર 9. ઇક્વેશન નંબર 5 પરથી, આ ઇક્વેશન નંબર 5, Ty is equal to Ty is equal to T dy by dx. એટલે આ જે ઇક્વેશન બનાવ્યું એ ઇક્વેશન ને 5 ઉપરથી આપણે મોડિફાઈ કરશું. એટલે 5 નંબરનું જે ઇક્વેશન છે એનું ડિફરન્શિએશન લઈ લઈએ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, કારણ કે અહીંયા જો તમે જુઓ તો Ty ઇઝ ઇક્વલ ટુ અહીંયા dx છે, તો અહીંયા સેકન્ડ ઓર્ડર ડિફરન્શિએશન આવી જાય અને અહીંયા આવે Ty dy by dx. So this is dy by dx is equal to t d2y by dx square. આ 5નું ડિફરન્શિએશન થયું, આ કર્યું એટલે, બરાબર. તો substituting the value of dy by dx in equation number 9. તો ઇક્વેશન નંબર 9માં તમારે અહીંયા આગળ આ ઇક્વેશનની વેલ્યુ મૂકવાની છે. તો ડેલ્ટા ટી વાય ઇઝ ઇક્વલ ટુ ટી ડી2 વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એક્સ થશે, ઇક્વેશન નંબર 10. ડેલ્ટા ટી વાય રિપ્રેઝેન્ટ ધ રિઝલ્ટન્ટ ફોર્સ એક્ટિંગ ઓન ધ સેગમેન્ટ અંડર કન્સિડરેશન એલોંગ વાય ડાયરેક્શન, બરાબર. એ રિઝલ્ટન્ટ ફોર્સ થયો ડેલ્ટા ટી વાય ડાયરેક્શનમાં લાગશે. તો એક્સલરેશન પ્રોડ્યુસ ઇન વાય ડાયરેક્શન, મેં કીધું ને કે વાય ડાયરેક્શનમાં એક્સલરેશન ડ્યુ ટુ ધ ફોર્સ એક્સલરેશન પ્રોડ્યુસ થાય. તો ડીટી વાય ઇઝ વન કાઇન્ડ ઓફ અ ફોર્સ, બરાબર, ટેન્શનલ ફોર્સ છે, પણ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? માસ ઇન્ટુ એક્સલરેશન, દળ ગુણ્યા પ્રવેગ બરાબર બળ. આ સાદી ફોર્મ્યુલા જ છે. તો ડેલ્ટા ટી વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ એ વાય, એ એટલે પ્રવેગ થઈ ગયો, પણ વાય ઘટક છે એટલે વાય એટલે એ વાય લખ્યું, ડેલ્ટા એમ. પણ ડેલ્ટા એમ બરાબર શું થશે? મ્યુ ડેલ્ટા એક્સ. અને મ્યુ શું છે? રેખીય ઘનતા, ઇઝ ધ માસ પર યુનિટ લેન્થ ઓફ ધ સ્ટ્રિંગ. એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન છે, મ્યુ છે એ, બરાબર. એટલે ડેલ્ટા એમ બરાબર મૂકશું મ્યુ ડેલ્ટા એક્સ. અને એ વાય બરાબર શું મૂકી શકાય? d2y બાય dt સ્ક્વેર. આ તો સિમ્પલ વાય ડાયરેક્શનનો ચેન્જ છે એટલે વાય ડાયરેક્શનનો પ્રવેગ થઈ ગયો. પ્રવેગ વેગનું પ્રથમ વાર હજી એક વખત વિકલન કરો એટલે પ્રવેગ મળે, એટલે
સ્થાનનું દ્વિતીય વિકલન છે એ તમને પ્રવેગ આપશે. સેકન્ડ ઓર્ડર ડિફરન્શિએશન ઓફ ડિસ્પ્લેસમેન્ટ ઇઝ gives acceleration. So d2y by dt square. So ay. So delta m and delta y આ બંનેની વેલ્યુઝ જે છે એ આમાં મૂકી દેવાની છે. સો ફ્રોમ 12 and 13 delta ty is equal to mu delta x d2y by dt square, equation number 14. Now substitute the value of delta ty from equation number 10 in equation number 14. 10 નંબરનું ઇક્વેશન જોઈ લઈએ. તો 10 નંબરમાં શું છે? આ જે 9 નંબરનું ઇક્વેશન હતું એમાં dy by dx સ્ક્વેરની વેલ્યુ આ મૂકી હતી, t d2y by dx સ્ક્વેર, એટલે આ ફાઇનલ 10 નંબર આવ્યું. ડેલ્ટા ty ઇઝ ઇક્વલ ટુ t d2y by dx સ્ક્વેર અને ડેલ્ટા x. તો આ જે વેલ્યુ છે આટલી રાઇટ હેન્ડ સાઈડની એ આપણે અહીંયા આગળ 14માં અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં સબસ્ટિટ્યૂટ કરશું. તો આ આપણે મૂકી દીધી વેલ્યુ, અને આ રાઇટ હેન્ડ સાઈડ ને આ લેફ્ટ હેન્ડ સાઈડ. તો તમે જુઓ તો ડેલ્ટા એક્સ કેન્સલ આઉટ થઈ જશે, આટલું રહેશે t d2y by dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મ્યુ d2y by dt સ્ક્વેર. નાવ આને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવીએ તો આ થઈ ગયું t upon mu d2y by dx સ્ક્વેર. નાવ ધીસ ઇઝ the acceleration ay is equal to t upon mu ax. બરાબર, બંને બાજુએ એક્સેલરેશન જ છે. હવે સપોઝ કે અહીંયાથી આપણે આને વર્ગમાં લઈ લઈએ, વર્ગમૂળમાં, તો આ જે છે t upon mu એની ઉપરથી તમે વેલોસિટીની ફોર્મ્યુલા જે આવે છે એ કેલ્ક્યુલેટ કરી શકો. ધીસ ઇઝ ધ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ વેવ પ્રોપેગેટિંગ અલોંગ અ સ્ટ્રીમ. આ સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન થયું તરંગના પ્રસરણનું, એટલે કે દોરીમાં પ્રસરતા તરંગનું દ્વિતીય વિકલનનું સમીકરણ. હવે એને સોલ્યુશન કરવું હોય તો પાછી આગળ મેથડ છે, પણ આપણે સોલ્યુશનમાં એટલું બધું નથી ઊંડા જવાનું. ખાલી આપણે કન્ડિશન મૂકી દઈએ અને એની ઉપરથી ફંક્શન એક મૂકી દઈએ અને એની ઉપરથી વેલોસિટીની એક ફોર્મ્યુલા બનાવી નાખીએ. સો y ઇઝ ઇક્વલ ટુ f ઓફ એક્સ પ્લસ અંડર રૂટ ઓફ t અપોન મ્યુ ઇન્ટુ t. આ ઇક્વેશન છે એ આપણે આની ઉપરથી લીધું. y ઇઝ ઇક્વલ ટુ f ઓફ એક્સ પ્લસ ઓર માઇનસ vt. બરાબર. સો v ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું સબસ્ટિટ્યૂટ કર્યું છે? અંડર રૂટ ઓફ t અપોન મ્યુ. સો વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ t અપોન મ્યુ. સો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા of a speed of propagation in a straight string which depends on કોના ઉપર આધારિત છે? તો કે દોરીમાં ઉત્પન્ન થતો તણાવ બળ અને દોરીની રેખીય લંબાઈ દીઠનું જે દળ છે મ્યુ એના ઉપર આધારિત થશે. એટલી ઉપરથી તમે સ્પીડ છે એ તમે કેલ્ક્યુલેટ કરી શકો. તો એક કાઇન્ડ ઓફ અ ડિફરન્ટ કોન્સેપ્ટ છે એ આપણે શરૂ કર્યો. તો તમે જોઈ લેજો, બુક પણ છે મારી પાસે, એટલે બુકમાંથી જ મેં પણ બનાવ્યું છે, અને આ પણ હું તમને સેન્ડ કરીશ. અને બને તો હજી એક લેક્ચર છે એ કાલે હું અપલોડ કરીશ, એટલે 2 ટોપિક છે એ કમ્પ્લીટ થઈ જાય. ટોટલ 4 ટોપિક છે, એમાંથી 2 હું આ વીકમાં કમ્પ્લીટ કરી નાખીશ. આમાંથી તમે પણ નોટ્સ બનાવી નાખજો તમારી રીતે, બરાબર. હું PDF ફાઇલ છે એ તમને સેન્ડ કરીશ. તો અત્યારે આટલું રાખીએ છીએ.